ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં પુનઃ વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમમાં પાણીનો આવરો વધ્યો છે, જેના કારણે બુધવારે બપોરના 1:30 વાગ્યાથી તેના 12 દરવાજા 1.5 મીટર ખોલીને સરદાર સરોવરમાં 2.21 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે, જે પાણી આગામી 24 કલાકમાં સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરિયામાં આવતા ડેમની સપાટીમાં વધારો થશે। સરદાર સરોવરની મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર 135.38 મીટર પર સ્થિર છે। ત્યારે બપોરે 1:30 વાગ્યાના ઇન્દિરા સાગર ડેમમાં છોડવામાં આવેલું 2.21 લાખ ક્યુસેક પાણી 24 કલાક બાદ સરદાર સરોવર ડેમમાં આવતા જળ સપાટીમાં વધારો થવાની શક્યતાઓ છે। ત્યારે સરદાર સરોવરની સપાટી વધતા ડેમના દરવાજો ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે, જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું સ્તર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સરદાર સરોવર ડેમમાં હાલમાં 8,428.80 MCMનું ગ્રોસ સ્ટોરેજ છે, એટલે કે 89.10% પાણીનો સંગ્રહ છે। સરદાર સરોવર ડેમના હાલમાં 10 દરવાજા 72 સેમી ખુલ્લા રાખી નદીમાં 95,111 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ઉપરાંત કેનાલમાં 23,010 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। રિપોર્ટર અઝહર પઠાણ, ભરૂચ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી।